પેલું તીરથ છે ને મા બાપનું શરણ છે. યુવાન મિત્રોને મારી પ્રાર્થના છે, વ્રત મા બાપ ઘરમાં હોય ને તો મા બાપ અને ગુરુ આ તીરથ છે. મા બાપના શરણમાં 1 મિનિટ ખોટી થવું રોજ સવારમાં બને ત્યાં સુધી પગે લાગવું, પણ આપણને કડીમાં તકલીફ હોય તો ગોઠને હાથ અડાડી દેવો. એમ ન હુતરે આવે હાથ જોડવાની, એમ ન હુતરે આમ તો આપણે કોઈ ના પાડે જ નહીં. બા બાપુજી હું બહાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરીએ જાઉં છું, હાજે પાછો આવતો રહે ને હાજે નહીં આવું તું કાલ આવે મારી ચિંતા કરતા નહીં. આ યુવાનનો 1 મિનિટનો ખોટીપો મા બાપને આખો દી આનંદમાં જાય. અમારા સંતાનો અમારી પાસે આવીને પછી જાય છે. હો મા બાપ બહુ રાજી થાય. અને પાછા આપણે હાજે ઘીરે આવી હતી, પાછા ઘીરે જાય બા બાપુજી પાસે. કેમ છો બા બાપુજી, મજા છે? કેમ મજા નથી? હાલો 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 દવાખાને હાલો, હાલો હાલો દવાખાને હાલો, હાલો હાલો. વ્રત બનેલા મા બાપ શું કહે છે આપણને કે દીકરા બહુ વાંધો નથી, પણ સારું નહીં થાય તો સવારે જા, હું તું મહેનત કરીને કામેથી આવ્યો છો, રાતના 9 વાગી ગયા છે, થાકી ગયો છો, હુઈ જા. સારું નહીં થાય તો સવારે જાઉં. વ્રત મા બાપને સંતાનની માથે કેટલો પ્રેમ છે વિચારવા જેવું છે. મા બાપને ખાલી આપણે બોલાવીને તો 15% રોગ ઓછો થઈ જાય, 15% એને વિશ્વાસ આત્માનો વધી જાય કે અમને અમારા સંતાનો ખબર કાઢે છે. વ્રત બનેલા મા બાપને મિત્રો પૈસા નથી જોતા, સંપત્તિ નથી જોતી, અને સંતાનનો પ્રેમ જોઈ છે, સંતાનની લાગણી જોઈ છે. સંતાનના મોઢેથી 2 સારા શબ્દો સાંભળવાની ભૂખ હોય છે. ઘણા જ મા બાપ બોલતા ન હોય કે અમારા મા બાપ પૂરું કરી નાખ્યું, તારી કાંઈ એવા પછી બંધ થઈ ગયા. તો બહુ સારા સુધારો થયો. એ આપણને ક્યારે પીટી સમજાય? આપણો જોર હોય ત્યાં સુધી ન સમજાય. લોહીટિકા લોહીનો હનેપાત હોય ત્યાં સુધી આપણે મને કઈ ન થાય, મને કઈ કાયલે વાંકું વળી જાય, વાર ન લાગે. એક દી આપણે થૂકતા હોય, 10 ફૂટ શેઠું થૂક જતું હોય ને, એક દી થૂકવા જઈને ત્યાં ઓઠે છોડી જાય, કાઠલે છોડી જાય, બાય છોડી જાય, કાગળ કાઢવો હોટ પડે. ક્યાં ગઈ શક્તિ? યુવાનોને મારું કહેવાનો હેતુ છે એ ભાઈ કે વૃદ્ધ અવસ્થાને ધ્યાનમાં રાખીને યુવાનીને જીવનમાં ઉતારવું. હો યૌવન નીકળવું ભાઈ. આ કાળા માથામાં મારે ને તમારે કઈ ધોળા આવી ગયા કોઈ કહી દે, મને ખબર છે? ખબર જ નહીં હોય ભાઈ. માથું નકર અહીંયા છે, અહીં ક્યાં છેટું છે બોલો? થોડા થોડા ધોળા વાળા આવે ત્યાં ખેંચા રાખે, અહીંયા આવી ગયા ધોળા, અહીંયા આવી ગયા, અહીંયા આવી ગયા, પછી 20 રૂપિયા પડી ગઈ લઈને કાળું ભમર કરી નાખે. તો માલિકોથી ઠૂઠા તો ધોળા ધક્કો મારતા હોય. એ હરીસામાં એક દી વિચારવા જેવું છે. પીટી કોઈ ન હોય ને તો આપણે ઘરમાં, ઓફિસમાં, બેઠકમાં, હરીસામાં આપણા મોઢામાં આપણે દાંત કાઢતા હોય. બોલો, એ મોઢું આપણું દાંતે આપણે કાઢીએ ભાઈ. વિચારવાની ખૂબી છે. મહેમાન મિત્રો સર્કલ મળે, પીટી મળ્યા, આપણે દાંત કાઢી બરોબર, પણ મારા ઘેરે હરીસામાં હું એકલો જોતો હું દાંત કાઢતો. આમ એમાં મારો કહેવાનો હેતુ છે, આ હાડ માસને સામથી મળેલા શરીરને કાચના અરીસામાં જોઈને હરખાઈથી કોગદીક હૃદયના કોમળ અરીસામાં તપાસ કરીએ કે મારી ભીતરમાં કાળબ કેટલી છે, મારી ભીતરમાં અવગુણ કેટલા છે, મારી આ દ્રષ્ટિમાં કુદ્રષ્ટિ કેટલી છે. એ અવગુણ રૂપી અંધકારને સમજણ રૂપી સંતોના શબ્દરૂપી પ્રકાશની જરૂર છે. આ વિચારવાની જરૂર છે. આ બજરંગદાસ બાપુ, આમ તો એનું નામ ભક્તિરામ, સમજ્યા? શિવ કોરબાના દીકરા, હરિદાસ બાપુના દીકરા. અને ભક્તિરામ બાપુ અને સુરતમાં સંત રામદાસનો મેળાપ થયો આને. અને રામદાસે શિવ કોરબાને કીધું કે માં, આ તારો દીકરો અમારે જોઈશ. હવે માં દીકરાને આપીએ કે વિચાર કરો. એટલે સંતોનું જે હું વાત કરતો હતો ને કે માથી મોટું પાત્ર કોઈ છે નહીં. જોવો તમે, માના ખોળામાં છોકરું બેઠું હોય ને પછી એને કોઈને બીક ન લાગે. માં એ છોકરાને માથે આમ દુપટ્ટો ઓઢાડી દે, હાડલો ઓઢાડી દે, ખાડી ઓઢાડી દે, ઓઢણું ઓઢાડી દે, પછી છોકરાને બીક ન લાગે. બહાર પછી કદાચ ઝીંગાણું થતું હોય કે પછી વરસાદ વરસતો હોય, વીજળીના ખડાકા થતા હોય, છોકરાને બીક ન લાગે. કારણ કે શું કામ બીક નો લાગે? એ માં બીતી હોય, છોકરો નો બીતો હોય. છોકરો શું કામ નો બીતો હોય? છોકરાને એમ થાય કે મારી માથે મારું માનું ઓઢણું છે, પછી મારે કોના બાપની બીક? એમ આપણી માથે કોઈ સંતનું ઓઢણું હોય, સત્યનું ઓઢણું હોય તો આપણે યમરાજની બીક નથી. આપણી માથે કંઈક સતનું ઓઢણું હોવું જોઈએ, કોઈ સંતોનું ઓઢણું હોવું જોઈએ, તો બીક નથી. હવે માની લો કે છોકરો માના ખોળામાં બેઠો હોય, અભય હોય, એમ સંતને માના ખોળાથી વિશેષ કીધા છે. એટલે કે છે કે સંતોનો સ્વભાવ છે એવો,
એ ધનેતાની ગોદ ના જેવો આ સંતોનો સ્વભાવ છે એવો એ ધનેતાની ગોદ ના જેવો માના ખોળા જેવો અને એના કરતા એક ડગલું આગળ દેખ્યા માં કરતા એક ડગલું આગળ હે પ્રદીપભાઈ સંતને અને કેવી રીતે કે આ જગમાં મેં એક ડગલું આગળ દેખ્યા જગ સાત જનની ના કરતા એક ડગલું આગળ દેખ્યા જગ સાત માં કરતા એક ડગલું આગળ કેવી રીતે માં તમે જોજો છોકરો થાકી ગયો એટલે હુર આવીને એમ કે બેટા હુઈ જા હવા થાય તો હવા છે લોહી સડી જાય સંત હું કે બેઠો થાય બેઠો થા જમ આંબી જાય બેઠો સંત છે ને જગાડે એટલે કે છે જનની સુવાડે સંત જગાડે જનની સુવાડે સંત જગાડે ભેળવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો કહેવાનો મારો ભાવાર્થ સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો હો અને ઈ ભક્તિરામ બાપુ નામ અને માએ કીધું કે પણ મારા એકના એક દીકરાને કેમ આપો તેની રામદાસ બાપુએ કીધું કે તારો દીકરો અલખ છે મહાપુરુષ છે આપી દે આનું તો ભાગ્ય જુદું લખાયેલું છે આ જગતનું કલ્યાણ કરવા માટે તારે ઉદર જન્મો છે માં આપી દે મને અને આપી દીધા હો હાલતા થયા ને એ ભાઈ તમને કહું ક્યાં ગયા હનીફ સાહેબ એ ભાઈ અહીંયા આવો અહીંયા આમ હાલતા થયા ને રામદાસની સેવા કરે જાય સંતો મંડળ આમ હાલ્યું જાય અને જાતા હતા કુંભને મેળે નાસિક અને મુંબઈ રોકાણા તો પછી 400-450 સંતની જમાત હવે પાણી ખારું કે પાણી મળે નહીં એક ઠેકાણે મીઠું પાણી ફેક્ટરીમાં તો ઈવડાઈ વારે ફેરે કે ઘડીએ ને ઘડીએ બાવલીએ શું પાણી ભરવા નથી દેવું પાણી કપલીનું તો તે દે હોય ભાઈ સંતો ના પાણી ની હોય ભાઈ અરે પણ તમને હું વાત કરું આ ગોંડલની ધરતી તો જુઓ રામદાસ બાપુ રામગર બાપુ તમે જુઓ અમે આંકણે ટેમ્પો હાંકતા અને ગાઉની ફરતા પોતે વૈશમાં બેઠા હોય ને ગાવું એને 60થી મેં મારી નજરી રામદાસ બાપુને જોયા છે ને કે ગાવું ફરતીથી 60થી હોય ને બાવલીઓ હે અલખનો આરાધ કરતો કરતો બેઠો હોય આ ધરતી તો જુઓ લોહલંગરી બાપુ 1 ગાડા હે ભાઈ ગણના 1 ગાડા ઠોડી રહ્યું મોવિયાન સીમાડે શીસોડો હાલતો પેલા આપણે શીસોડા સીમમાં હતા હવે ગામમાં આવી ગયા અઢીનો અડધો પાસનો આખો બરફ જાજો રહ થોડો એમાંય તમે મારી જેવો લોભિયો હોય એને શીસોડો માંડ્યો નહીં જોજો એક થડિયું લે ને પૂછડિયું લે આમ ચડાવીને પછી બેવડા વાળીને પાછા ચડાવે પાછા બેવડા વાળીને પાછા ચડાવે હવે 3 ગ્લાસ રસ થાય ને તો એક જણો આવે એ ભાઈ 1 ગ્લાસ રસ 1 ગ્લાસ રસ 1 ગ્લાસ રસ હવે આને 3 ગ્લાસ માંડ થાય એમ છે એના સોતામાંથી બીજા ચોથો કરવો છે એમાંથી એટલે આમ વારે ફેરે સડાવે તમે જોજો સોતાના કટકાથી એટલે થાળામાં ખરવા મળે પતરું હોય થાળું કહેવાય એટલે સોતા આપણને શું કહેતા હોય એ માણા હવે તો ના પાડો હાડકું ભાંગી નાખ્યો હવે કાંઈ નથી રહેવા દીધું હવે તો ના પાડો ભાઈ સાહેબ આમાં કાંઈ નથી હું કામ વારે ફેરે સડાવો છો અમને આમાં એટલે આપણે શું કહેવાય ભાઈ થોડોક બરફ નાખી દઈ હવે એમાં નથી બરફ નાખી દઈને થોડોક તો વિલો શું કે ખબર મારી જો હોય લોભી એ કે હજી તો છે ને અને હળગે એવા કરવા પરબારા ડાયરેક્ટ ઓલો હમો ઉભો હોય ને કે લાવે લાવી આમ લાવી પછી સોતાનું ભૂકો હોય ને આમ કહીને આમ ઘા કરે ને મધમાખી ઊની કરી બેઠી હોય ને તાજો માલ આવ્યો એ ત્યાંથી જઈને આમ સોતામાંથી બેસીને આમ મોઢું કરે કાંઈ નો રહેવા દીધું માણા મૂકે વાહે પડી જાય તો મૂળિયા કાઢી નાખે કેરીની ગોઠલીમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે એના માણા નકર આંબાને હું તું કેરી દેવું ને 2 માણા ખાહે રહ અને સાલોતરા છોકરા શું છે ગોઠલા વાવશે બીજો આંબો થા બાયું કે જોખમાં આવી છે ગોઠલી માથે 10 તો મારી એમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે લ્યો કેસર કરીને ગોઠલીને મુખવાસ પાછા પ્રદીપભાઈ તો સમજે જ નહીં કોઈ રીતમાં